મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે, શરૂઆત કરવી છે સૌથી પહેલા સ્કૂલોને મળેલી બોમ્બની ધમકી વિશે। અમદાવાદની જાણીતી નામાંકિત સ્કૂલને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદની ઝેબર સ્કૂલ, નિર્માણ સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, મહારાજા અગ્રેસન સ્કૂલને બોમ્બથી ઉડાવવાની આજે ધમકી મળી હતી। ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલને પણ ધમકી મળી। કલોલની આવિષ્કાર સ્કૂલ, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। તો વસ્ત્રાપુર વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકી મળી છે। બોપલની ડીપીએસ અને ટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો। થલતેજની જાણીતી ઉદ્ગમ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી છે અને ધમકી મળી તે સ્કૂલોમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ આજે પહોંચી હતી, તપાસ કરવામાં આવી। શહેરની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। આ તપાસમાં એક પણ સ્કૂલમાં કશું શંકાસ્પદ હાલ પૂરતું તો નથી મળી આવ્યું, પરંતુ જે સ્કૂલોને ધમકી મળી એ સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। ચેકિંગની કામગીરી પૂર્ણ થતા શિક્ષકો પણ પરત ફર્યા હતા। આજે શાળામાં અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા પણ જાહેર કરી દેવાઈ છે। જોકે આ આખી જે ઘટના આજે ઘટી છે, તપાસનો ધમધમાટ જોરશોરથી ચાલ્યો। શું નિવેદન આવ્યું એ સાંભળો। શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે। બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ अपना वेरिफिकेशन ना થઈ જાય कि जगह सेफ है। मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें, तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में, उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। તો બોમ્બની ધમકી મળતા જ અમદાવાદ સહિત ગાંધીનગરની શાળાઓમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। સર્ચ ઓપરેશન તો પૂર્ણ થઈ ગયું છે। જો કે જાણકારી છે કે 12 જેટલી સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાબતે તપાસ કરવામાં આવી। પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા 12 જેટલી સ્કૂલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ તપાસ દરમિયાન શાળામાંથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ નથી મળી। જો કે ધમકી ભર્યા ઈમેલ એ માત્ર ડર ફેલાવવાનું કારણસ્થાન હોય તેવું પણ ખુલ્યું છે। તપાસમાં ડીઈઓનું કહેવું છે કે શાળાને મેલ મળ્યો, તેમને પોલીસને જાણ કરવા માટેની સૂચના અપાઈ છે અને શાળાઓને ડરનો માહોલ ન ફેલાય તે પ્રકારે આયોજન કરવા માટેની પણ સૂચના અપાઈ છે, ડીઈઓએ કહ્યું। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં સવારથી અત્યાર સુધી આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા હોય તેવી અહીંયા માહિતી મળેલી છે, જાણકારી મળેલી છે। સત્વરે આ તમામ શાળાઓને જેમની પણ માહિતી મળી એવી તરત જ પોલીસના 112 નંબર ઉપર જાણકારી આપવી અને નજીકના પોલીસ સ્ટેશન પર આ પ્રકારની જે છે એ અરજી પણ આપી દેવી, જેથી પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારના આગળના એક્શન લેવાના થતા હોય તે લઈ શકાય, જેથી એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય। શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ 12 શાળાઓને જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે। બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે।
તો ડીઓએ કહ્યું છે કે શાળાઓને ડરનો માહોલ ન ફેલાય તે પ્રકારે આયોજન કરવા માટેની સૂચના આપી દેવાઈ છે. કોઈ પણ સંદિગ્ધ વસ્તુ નથી મળી. જો કે શાળાઓમાં જે બોમ્બની ધમકી મળી તેને પગલે આજે બેઠક પણ યોજાઈ હતી. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ આ અંગે બેઠક બોલાવી હતી, જેમાં રાજ્ય પોલીસ વડા પણ પહોંચ્યા હતા. આજે સચિવાલય, ડીજીપી વિકાસ સહાય, ગૃહ સચિવ નિપુણા તોરવણે પણ એ બેઠકમાં હાજર રહ્યા હતા અને ચર્ચા કરવામાં આવી છે. આજે સ્કૂલોને બોમ્બની ધમકી મળી છે, બાળકોને શું ટાર્ગેટ કરવામાં આવે છે કે કેમ, એ તમામ દિશામાં તમામ બાબતે આજે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલ અંગે કોનું ષડયંત્ર છે પાછળ, કોનો હાથ હતો, ક્યાં સુધીના તાર જોડાયેલા છે, તમામ સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ બાબતે જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે કેટલીક શાળાઓને ધમકી ભર્યા ઈમેલ્સ મળ્યા છે. પોલીસ આ શાળાઓમાં ચેકિંગ કરી રહી છે અને સાવચેતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય આજે બંધ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ તો નથી મળી આવી. જોકે ધમકી ભર્યા ઈમેલને લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અત્યારે જે પ્રકારે કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની, હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે, તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, સ્નીફર ડોગ ની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે, વિકાસ સહાય સાથે વાત થઈ છે, માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય, સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. એટલે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે, સતત નજર રાખવામાં આવી રહી છે અને તપાસ તો પૂર્ણ થઈ ચૂકી છે. જોકે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે મારી સાથે. અર્પિત, 12 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાળકો ટાર્ગેટ પર હોય તેવું લાગે છે, કારણ કે વારંવાર કેટલીક સ્કૂલોને આવી પ્રકારની ધમકીઓ મળતી હોય છે. અત્યાર સુધી તપાસમાં શું નિષ્કર્ષ સામે આવ્યું છે? અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ વિભાગની હદમાં આવતી 12 જેટલી શાળાઓ હતી અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી છે એમના હસ્તગત કેટલીક શાળાઓને પણ આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો હતો. કુલ મળીને 19 શાળાઓની સંખ્યા થઈ છે કે જેમને આ પ્રકારે ધમકીભર્યા મેલ મળ્યા હતા. આમ તો જે શાળાનો અધિકૃત રીતે મેલ આઈડી હોય છે એના પર કોમ્યુનિકેશન માટે કોઈપણ જિલ્લા શિક્ષણ વિભાગ અથવા તો સંબંધિત વિભાગની સંકલન રહે એ માટે મેલ આઈડી પર સૂચનાઓ મળે એ પ્રકારે આખી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. જ્યારે એડમિન ડિપાર્ટમેન્ટમાં સવારે જ્યારે મેલ ચેક કરવામાં આવ્યા ત્યારે કેટલીક શાળાઓના ધ્યાને આ મેલ આવ્યા અને મેલ મળતાની સાથે જ એડમિન વિભાગ દ્વારા શાળા સંચાલક, પ્રિન્સિપાલ અને પ્રશાસનને જાણ કરવામાં આવી. તાબડતોડ પ્રશાસન દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી, ફાયર વિભાગને જાણ કરવામાં આવી. સંબંધિત વિભાગોને જાણ કર્યા પછી તાત્કાલિક જ બાળકોને એમના ઘરે રવાના કરવા અથવા તો એવી સુરક્ષિત જગ્યાએ પર લઈ જવાની આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તાર હોય, બોપલ વિસ્તાર હોય, સાઉથ બોપલ વિસ્તાર હોય કે પછી જે વેજલપુર વિસ્તાર હોય, અડાલજ વિસ્તારની પણ એક શાળા હતી, નવરંગપુરા વિસ્તારની એક શાળા હતી. એટલે કુલ મળીને 19 જેટલી શાળાઓને આ ધમકીભર્યા મેલ મળ્યા હતા. કન્ટેન્ટની વાત કરીએ તો આ મેલમાં કન્ટેન્ટ એ પ્રકારનું હતું. તપાસે હકીકત સામે આવી છે, જે મેસેજ વાયરલ થયા છે ધમકીભર્યા મેલમાં કન્ટેન્ટ હતું એ પ્રમાણે હતું. ખાલિસ્તાની મૂવમેન્ટ સાથે સંકળાયેલા કેટલાક લોકો હતા, એમના દ્વારા આ મેલ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે, જેમાં એમના એક સાગરીતને છોડવા માટેની એક માંગ કરવામાં આવી છે. સાથે સાથે હવે અન્ય કેટલાક લોકો નિશાના પર હોવાની પણ વાત, ધમકી એ મેલમાં કરવામાં આવ્યો અને એ મેલમાં 1 કલાકે ને 30 કલાકે બોમ્બ બ્લાસ્ટ થશે એ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. પણ એ સમય પહેલાં જ અમદાવાદ સહિત અમદાવાદની જેટલી પશ્ચિમ વિસ્તારમાં 19 જેટલી શાળાઓ હતી એ 19 શાળાઓમાં વિદ્યાર્થીઓને ત્યાંથી
ખસેડી લેવામાં આવ્યા હતા, એટલે કે શાળા ખાલી કરી દેવામાં આવી હતી. પરંતુ જે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો 1:10 એ સમય પ્રમાણે કોઈપણ પ્રકારની એવી અનિચ્છનીય ઘટના નથી બની, એ સારી બાબત છે. જો કે એ પહેલાં પોલીસ પ્રશાસન અને જે તે શાળા સંચાલકોના સતર્કતાના કારણે શાળામાં વિદ્યાર્થીઓને અન્ય સ્થાને અથવા તો એમના વાલીઓને આપી દેવામાં આવ્યા હતા, પરત વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા હતા. પણ કુલ મળીને વાત કરીએ તો એક ડરનો માહોલ, ભયનો માહોલ ઊભો કરવા માટે આ મેઇલ મોકલવામાં આવ્યો હતો અને દહેશતભર્યું વાતાવરણ ઊભું કરવાનો આ કિસ્સામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે કે આ મેલ મોકલવામાં આવ્યો હતો, એનું લોકેશન શું હતું, એકચ્યુઅલ મોટો શું હતો, આની પાછળ કોણ કોણ સંડોવાયેલું હતું, એ તમામ બાબતોની હાલ તપાસ કરવામાં આવી રહી છે. વાલીઓ સવારના સમયમાં ખૂબ જ પેનિકમાં આવી ગયા હતા. માત્ર આ મેલ મળ્યો છે એ શાળા નહીં, પરંતુ અન્ય શાળાના જે વાલી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પ્રશાસન ચિંતામાં આવી ગયું હતું કે અહીંયા મેલ મળ્યો છે તો એની બાજુમાં જ કેટલીક મોટી સ્કૂલો આવેલી હતી, એ સ્કૂલોનું શું થશે. તો એમને પણ અચાનક જ રજા આપી દેવાનું ચાલુ કરી દીધું હતું. કેટલાક વાલીઓ એવા પણ હતા કે જે શાળામાં ધમકી નહોતી મળી ત્યાં પણ પોતાના બાળકોને લેવા પહોંચી ગયા હતા. કેટલાક મેસેજ વાયરલ થયા હતા, એના કારણે વાલીઓ ગેરમાર્ગે દોરાયા હતા. પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને અમે પણ સવારે અપીલ કરી રહ્યા હતા વાલીઓને, હાલ પણ અપીલ કરી રહ્યા છીએ કે કોઈપણ પ્રકારની એવી અનિચ્છનીય, ચિંતાજનક કે વાંધાજનક બાબત મળી નથી. ઘણી બધી સ્કૂલોમાં આજે શાળાનું કામ રાબેતા મુજબ ચાલુ હતું અને આવતીકાલે પણ આ શાળાઓનું કામ રાબેતા મુજબ ચાલુ રહેવાનું છે. કોઈએ પણ અફવામાં કે અન્ય વાતોમાં આવવાની જરૂર નથી. માત્ર ને માત્ર સતર્ક રહેવાની જરૂર છે અને પ્રશાસન દ્વારા જે સૂચના મળે એ પ્રકારનું પાલન કરવું આવશ્યક છે. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. એટલે સવાલ અત્યારે ઘણા બધા ઉઠી રહ્યા છે. જો કે હાલ તો તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને તપાસના અંતે કશું પણ શંકાસ્પદ નથી મળી આવ્યું, છતાં પણ સતર્ક રહેવા માટે શાળાઓને કહેવાયું છે. આ સાથે જે શાળામાં ઈમેલ્સ નથી આવ્યા ધમકી ભર્યા, ત્યાં પણ તપાસ આજે કેટલીક શાળાઓમાં કરવામાં આવી અને ત્યાં પણ ડીઈઓ દ્વારા તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી મહત્વનું એ છે કે શાળાઓને ટાર્ગેટ કરવામાં આવે છે તો બાળકો ટાર્ગેટ પર છે. આ મેલ ક્યાંથી આવ્યો હતો, કોને મોકલ્યો હતો, જેને પણ મોકલ્યો એનું કનેક્શન ક્યાં સુધી જોડાયેલું છે, એના તાર ક્યાં સુધી જોડાયેલા છે, શું અન્ય રાજ્યમાંથી આ ચાલતું હતું કે પછી અન્ય દેશમાંથી કે પછી કોઈ આતંકી કનેક્શન હોઈ શકે છે. એ તમામ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. કોની કોની સંડોવણી છે આખા કાવતરામાં. અગાઉની ઘટનાઓમાં આપણે જોયું હતું કે કોઈ અંગત અદાવતમાં કાં તો પછી બદલો લેવા માટે પણ આ પ્રકારે ધમકી ભર્યા ઈમેલ્સ મોકલતા હોય છે. તો આ ઘટનામાં શું કારણ સામે આવે છે એ પણ અત્યારે તપાસવામાં આવી રહ્યું છે.